હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુખડી। જો તમારી સુખડી કડક કે પછી છૂટી પડી જતી હોય તો આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારી સુખડી પણ પરફેક્ટ બનશે। હવે આપણે સુખડીનું માપ જોઈ લઈએ। તેના માટે 1 કપ રોટલીનો લોટ, 1 કપ ભાખરીનો લોટ અને 1 કપ ઘી, 1 કપ ગોળ ઝીણો કટ કરેલો, ટોપરું અને ડ્રાયફ્રૂટ। લોટ વાટકીમાં વધારે દબાવીને નહીં લઈએ જેથી ઘી અને ગોળ વધારે એડ કરવું પડે। હવે આપણે સુખડી બનાવીશું। તેના માટે જાડા તળિયાવાળું પેન લઈ તેમાં ઘી એડ કરીશું। ઘી નોર્મલ ગરમ થાય એટલે મેજરિંગ કરેલો લોટ છે તે એડ કરીશું અને સુખડી સોફ્ટ બને એ માટે મેં રોટલી અને ભાખરી બંને ભેગો લોટ લીધો છે। જો તમારે થોડી ક્રન્ચી બનાવી હોય તો તમે બંને વાટકા ભાખરીનો લોટ લઈ શકો છો। હવે બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 15 મિનિટ આ રીતે સતત ચલાવતા રહીશું। અત્યારે લોટ થોડો કઠણ દેખાય છે પણ જેમ જેમ લોટ શેકાશે તેમ ઘી છૂટું પડી જશે અને આખા ઘરમાં સુગંધ આવવા લાગશે। અને જો તમે આવી રીતે સુખડી બનાવશો તો નાના મોટા બધાને ભાવશે, ખૂબ જ ટેસ્ટી બને છે। હવે મિશ્રણ થોડું થોડું ઢીલું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। ઘી અલગ થઈ ગયું, લોટનો કલર બદલાઈ ગયો અને સારી એવી સુગંધ આવવા લાગી છે। લોટ સરસ શેકાઈને ફ્લફી બની ગયો છે, તમે આ રીતે ચેક કરી શકો છો। અમુક દાણા બ્રાઉન દેખાય એટલે પરફેક્ટ લોટ શેકાઈ ગયો। હવે ગેસની ફ્લેમ બંધ કરી ઝીણો ગોળ કટ કરેલો હતો તે એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દેવી। હવે તેમાં ઝીણા કટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરીશું। જો તમારે સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો। 2 સ્પૂન છીણેલું ટોપરું એડ કરીશું। 1 પિંચ સૂંઠ પાવડર એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું। જો તમારે સૂંઠ પાવડર કે ટોપરું ન ખાતા હોય તો તમે તે પણ સ્કીપ કરી શકો છો। આ સુખડી જો તમારે ક્રન્ચી કરવી હોય તો ગોળ એડ કરો ત્યાં સુધી ગેસની ફ્લેમ શરૂ રાખવાની। હવે થાળીમાં બધું મિશ્રણ એડ કરી આ રીતે બધું મિશ્રણ પાથરી દઈશું। હવે ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરી આ રીતે વાટકી લીધી છે તેનાથી પ્રેસ કરી સારી રીતે દબાવી દેશું। કિનારી છે તેને પણ આ રીતથી દબાવી સરસ સુખડી પથરાઈ ગઈ છે। હવે તેના પીસ કરી લેશું। ગરમ ગરમ હોય ત્યારે જ તેના ટુકડા કરી લેવાના। હવે સુખડી થોડીક વાર ઠંડી થાય એટલે હવે તેને સર્વ કરી લેશું। તૈયાર છે ટેસ્ટી એવી સુખડી, તમે જોઈ શકો છો સુખડી તૈયાર છે।